હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે, અને એમાં આપણે આજે આંકડાશાસ્ત્રમાં ભાગ 2 છે, એમાં પહેલું ચેપ્ટર સંભાવના છે. એના આપણે 1.1ના અમુક દાખલા છે એ આપણે કરી લીધા છે. 1 થી 8 દાખલાના સેશન મેં અગાઉ મૂકી દીધા છે. જો તમે ન જોયા હોય તો ખાસ તે વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈ લેજો, કારણ કે એમાં બેઝિક દાખલા છે એ આવી જાય છે, બરાબર છે. અને આજે આપણે કયા દાખલાને સોલ્વ કરવાનો છે તો કે દાખલા નંબર 9. અને દાખલા નંબર 16 માટે આપણે એક થિયરી પણ કન્સેપ્ટ મૂકેલો છે, એ પણ જો ખાસ ચેક ન કર્યો હોય, એવી સેશન ન જોયો હોય તો ખાસ અમારા યુટ્યુબ ચેનલ ઉપર લિંકમાં આપેલો છે, ખાસ ચેક કરી લેશો. તો ચાલો આપણે કરીએ હવે દાખલા નંબર 9. પેજ નંબર 14 ઉપર આપેલું છે. સૌથી પહેલાં ખાસ ટેક્સ્ટબુક સાથે રાખવી, કયો કન્સેપ્ટ કીધો છે, કોની નીચે અંડરલાઇન કરવી, એ ખાસ સંભાવના ચેપ્ટરમાં ખાસ જોવાનું. અને પહેલી વસ્તુ, એકવાર તમારે આખો પ્રશ્ન એમને વાંચી જવાનો, અને પછી તમારે શું કરવાનું, થોડું વાંચવાનું અને થોડી ગણતરી લખવાની, થોડું વાંચવાનું થોડુંક લખવાનું. એટલે સંભાવના ચેપ્ટરનો મિનિંગ જ એ છે, થોડું વાંચીને લખશો ને એટલે ઓટોમેટિક એનો ઉકેલ આવતો જશે કે કઈ રીતે આ દાખલો ગણવાનો છે, રાઈટ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, પહેલાં તો એ વિચારો, આટલામાં સ્ટોપ થઈ જાઓ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5, રાઈટ. 0થી શરૂઆત ન થાય વિદ્યાર્થી મિત્રો, એટલે ભૂલથી 0 ન લખી નાખતા. માર્ક હોય તો 0 આવે, પણ પ્રાકૃતિક સંખ્યામાં 0 ન આવે, બરાબર. એટલે ફર્સ્ટ કામ કરો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ થાય, તો અહીંયા નોટ કરી નાખો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 થી 5 થશે. હવે શું કરવાનું છે તો એમાંથી 2 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો 2 સંખ્યા તમારે યાદચ્છિક રીતે પસંદ કરવાની હોય તો તમારે અહીંયા નિદર્શ બિંદુ કે ન કે લખી નાખો કે આપણી પાસે ઓપ્શન કેટલા છે તો કે 5, પણ એમાંથી માત્ર કેટલા સિલેક્ટ કરવાના છે તો કે 2, બરાબર. તો અહીંયા લખવાના 5, પસંદ કરવાના છે 2, તો 5C2, એટલે 5ના 2 સ્ટેપ રિવર્સ, એટલે 5 ગુણ્યા 4, અને નીચે અહીંયા જે લખ્યા હોય ને એ મૂકવાના થાય, એટલે 2 ગુણ્યા 1. હવે વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય, મેડમ આમાંથી 3 પસંદ કરવાના હોય તો કેમ લખવાનું, તો અહીં લખવાનું 5C3, બરાબર. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં કેટલા મૂકવાના, તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, રાઈટ. એકદમ ઇઝી છે. આ કામ થઈ જાય, નિદર્શ બિંદુ પૂછાય કે ન પૂછાય લખી નાખવાનું, એટલે ખબર પડી જાય આપણા મગજમાં કે 10 પરિણામ મળશે. એ કયા પરિણામ મળશે, તો આપણે 2 જ પસંદ કરવાના છે. તો પહેલાં જુઓ, 1 અને 2 લ્યો, એના પછી 1 અને 3, 1 અને 4, 1 અને 5. 1નો વારો પૂરો થઈ જાય એટલે હવે 2 ને જોવાના, 2 અને 3, 2 અને 4, 2 અને 5. એનો વારો પૂરો થઈ જાય એટલે 3 અને 4, 3 અને 5, અને લાસ્ટમાં લખી નાખવાનું 4 અને 5. તો આ જે બન્યા, તમને એવું થશે કે મેડમ એક સાથે સળંગ લખીએ તો, સળંગ લખો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આ તો આપણે સરળતા માટે જણાવે કે એક એક ઘટતું જશે. જાણે કે 1ને સ્કીપ કરશું, પછી 2નો વારો લેશું એટલે 1 પરિણામ ઘટશે. હવે 2ને મૂકીને 3 લેશું તો પાછું 1 પરિણામ ઘટશે, પછી પાછા 4ને લેશું તો પાછું 1 પરિણામ ઘટશે. એટલે આમાં ભૂલ થવાની શક્યતા ન રહે, એટલે આપણે કઈ રીતે લખ્યું છે આમ સ્ટેપમાં, તમે લાઇનમાં પણ લખી શકશો. હવે આગળ વાંચી, જો પસંદ થયેલી 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય. એક સેશનમાં મેં તમને વાત કરી છે, ઓછામાં ઓછું એટલે એનાથી વધારે લેવાનું, અને વધુમાં વધુ એટલે એનાથી ઓછું લેવાનું. પણ આમાં શું વાત કરી છે કે ઓછામાં ઓછો સરવાળો 6 તો થાય જ, એટલે 6 તો લેવાનો અને એનાથી વધારે પણ લેવાનો. તો એ બરાબર શું લખી નાખવાનું, તો કે એ બરાબર, હવે આનો સરવાળો કરો, 1 અને 2 કેટલા થશે, 3, રાઈટ. એનું આવે 1 અને 3 4 થશે, આનો સરવાળો 5 થશે, આનો 6, હા તો 6 લેવાના છે. 6 કે 6 થી વધારે હોય નહીં લેવાના. તો 2 ને 3 કેટલા થશે, 5, તો નહીં લેવાના. 2 અને 4 કેટલા થશે, તો કે 6, હા તો આ લેવાના, 2 અને 4 લેવાના. એના પછી 2 ને 5 7 જ થાય, એ પણ લેવાના થાય. 3 અને 4, 3 ને 4 7, એ પણ લેવાના. 3 અને 5 8, એ પણ લેવાના. 4 અને 5 એટલે 9. જેનો સરવાળો 6 કે તેથી વધુ થાય એ સંખ્યા તમારે લેવાની, કારણ કે ચોખવટ કરી છે, ઓછામાં ઓછો 6 તો થવો જ જો ભાઈ, 6 થી ઓછા નહીં લેવાના, બરાબર. તો 6 થી વધારે કયા આવે, 6 7 8 9 10, પણ આપણે અહીંયા મેક્સિમમ 9 સરવાળો થાય છે, બરાબર. તો કેટલા પરિણામ આવ્યા અહીંયા, 6. હવે વાત કરીએ તો ઘટના બી તમારે લખવાની કે ઘટના બી બરાબર
બે પાસા એટલે કે પસંદ થયેલી બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. પહેલા સરવાળો કરવાનો છે, એ સરવાળો થઈ જાય પછી શું કરવાનું તમારે, તો કે સરવાળાને જોવાનો કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. યુગ્મ એટલે બેકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા, રાઈટ. પણ આમાં આપણે પહેલા બેનો સંખ્યાનો સરવાળો કરો. 1 અને 2 કેટલા થશે? 3. તો 3 એ કેવી સંખ્યા થઈ? એકી સંખ્યા. એકી સંખ્યા આપણે લેવાની થતી નથી. હવે 1 અને 3, તો 1 અને 3 4 થાય, તો એ આવશે. આનો સરવાળો કેટલો થશે? 5, તો એ નહીં લેવાના. 1 અને 5 કેટલા થશે? તો કે 6, એ લેશું. 2 અને 3 એટલે કેટલા થાય? 5, તો એ નહીં લેવાના. 2 અને 4 બરાબર એ આવશે, બરાબર, કારણ કે 4 અને 2 6 થશે. 2 + 5 તો સરવાળો 7 થાય, 7 ન લેવાના હોય. ચાલો 3 અને 4 7 થાય, એ પણ નહીં લેવાના. 3 અને 5, 5 ને 3 8, 8 એટલે બેકી સંખ્યા. હવે 4 અને 5 9 થાય, 9 એટલે એકી સંખ્યા થાય, એટલે લેવાનું નથી. યુગ્મ સંખ્યા બેનો સરવાળો કરતા તમને જવાબ યુગ્મ મળે ને એ લેવાનું, બરાબર. ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો કે આ બેયમાં જે યુગ્મ દેખાતા હોય ખાલી 2 ને 4 બે યુગ્મ છે એ લેવાનું, એ વાત અહીંયા નથી કીધી. અહીંયા પહેલા સરવાળો કરવાનો છે અને પછી જે યુગ્મ સંખ્યા થાય એ લેવાની છે, રાઈટ. હવે શું કહેવા માંગે છે, તો ઘટનાના ગણ લખો. ગણ લખવાનો છે, સંભાવના નથી. ગણ એટલે પરિણામ. કયા કયા પરિણામ આવશે એ તમારે દર્શાવવાના. પ્રશ્નમાં પૂછ્યા છે એ તમારે પરિણામ દર્શાવવાના છે. અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. યુ, તમને દાખલામાં યુ પૂછાય કે ન પૂછાય. નિદર્શ અવકાશ એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા લખવાની, બરાબર. એટલે આ બધા આને નિદર્શ અવકાશ કહેવાય. આ આપણો પહેલો પોઈન્ટ છે, એ તો આપણે ગોતી જ લીધો. અને શું કહેવામાં આવશે? નિદર્શ અવકાશ, રાઈટ. તો પહેલો પોઈન્ટ લખવાનો છે નિદર્શ અવકાશ. ચાલો બીજા શું ગોતવાનું છે? આપણે એ ગોતવાનો છે, રાઈટ. તો એ તો આપણે ગોતી જ લીધો છે, તો આ બીજો ઓપ્શન થયો એ. એના પછી ઘટના બી ગોતવાની છે, રાઈટ. તો એ પણ આપણે ઉપરના પેરેગ્રાફ ઉપરથી યુ, એ ને બી ગોતી લીધો. હવે તમારે ચોથો ઓપ્શન છે એ યોગગણ બી. બાળકો આ થિયરી આપણે આગળ શીખી ગયા છીએ વિદ્યાર્થીઓ. તમને નો ખ્યાલ હોય ને તો એકવાર અમારો ચેનલમાં એ વિડીયો જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જાય. એ યોગગણ બી એટલે શું? ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને ને એને યોગ ઘટના કહેવાય. પણ મેડમ દાખલામાં શું કરવાનું? થિયરી તો ખબર છે, પણ હવે દાખલામાં શું કરવાનું? તો એઝ અ સિમ્પલ મેથડ કે જો યોગ ગણ છે તો એક વસ્તુ વિચારી લ્યો કે આમાંથી શું બનશે? આમાંથી બ બને ને, બ એટલે આનામાંથી બ જેવું બને. તો આમાં યાદ રાખવાનું કે યોગ ગણ એટલે બધુંય, બરાબર. યોગ ગણ એટલે બધુંય. એમાં અને બીનું બધુંય લખી નાખો, બરાબર. આ મેથડ છે. ઘણાઈને છે ને યોગગણ અને છેદગણમાં તકલીફ થાય છે કે યોગગણ કોને કહેવાય ને છેદગણ કોને કહેવાય ને એમાં સરખું લખવાનું કે અલગ અલગ લખવાનું. ઘણાને આવો ક્વેરી હોય, બરાબર. તમારે એટલું યાદ રાખવાનું કે યોગગણ એટલે બધુંય લખી નાખો ભાઈ. શેનું? તો કે એ ને બીમાં હોય ને એ, બરાબર. તો લાઈનમાં પહેલાં લખવાનું કે 1 અને 3, 1 અને 5, 2 અને 4, 2 અને 5, પછી કયા છે? 3 અને 4, 3 અને 5, 4 અને 5. એ કઈ સંખ્યા છે ને બે વાર ના આવી જોઈએ. જાણો કે અહીંયા એ અને બીમાં 1 અને 5, 1 અને 5 એ બેયમાં છે. 2 અને 4, 2 અને 4, 3 અને 5, 3 અને 5 એ બે વાર છે. પણ આપણે કેટલી વાર લખવાની? માત્ર એકવાર. અને એકવાર લખ્યા ને પછી એકવાર વિચારી લ્યો કે આ કેટલી સંખ્યા થઈ? 6 આ અને એક આ 7 ગણ લખાવા જોઈએ. ગણી લ્યો 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા. હા, ઓકે. અને આ કેમ ન ગણ્યા આપણે? કારણ કે ઉપર રિપીટ થઈ ગયા છે એટલે એને બીજી વાર લખવાની જરૂર નથી, રાઈટ. તો આ આપણું શું થયું? એ યોગગણ બી. હવે પાંચમો ઓપ્શન જાણીએ તો એમાં શું કીધું છે? એ છેદગણ બી. એ છેદગણ બી. હવે મેં તમને આમાં શોર્ટકટ મેથડ સમજાવી દીધી કે મેડમ શું કરવાનું છે, તો કે એ યોગગણ બી છે તો બધુંય લખ્યું, તો આમાં મારે શું યાદ રાખવું? તો આમાં તમારે એમ યાદ રાખવાનું કે છેદગણ, રાઈટ. તો છેદગણમાંથી તમારે છે ને આમાંથી આમ સ જેવું બને કે નહીં? બની ગયું, હા, બરાબર. તો આનો મિનિંગ એમ થાય કે સરખું, એટલે એમાં અને બીમાં જે સરખું હોય ને એ લખવાનું. હવે વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજવું હોય તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને,
બંને સાથે બને, બંને બંને ન લખાઈ જાય, ખાસ ધ્યાન રાખજો, બંને સાથે બને, બરાબર. એક ઉપર ટપકું આવે ને એક ઉપર ટપકું ન આવે, એટલે ખાસ ધ્યાન રાખજો, બંને સાથે બને, બરાબર. તો બે સાથે બનતી હોય એટલે આમાં એવું યાદ રાખવાનું કે સરખું શું, તો આપણે પહેલાં જ મેં તમને અંડરલાઈન કરતી, બરાબર, કે સરખા થઈ, તો સરખા હોય ને એ તમારો જવાબ. આમાં તો કયા લખવાના થશે? 1 5 2 4 અને 3 5, બરાબર. તો એકદમ ઇઝી છે. યોગ ઘટના, છેદ ઘટના અને થિયરી ન જોઈ હોય તો મારા આગલા સેશનમાં ખાસ જોઈ લેજો. ચાલો, હવે એના પછીનો ક્વેશ્ચન છે એ ડેશ. એ ડેશનો મિનિંગ એવો થાય છે કે પૂરક ઘટના. આની વ્યાખ્યા તમને સમજાવું તો નિદર્શવકાશ યુમાં હોય પરંતુ એમાં ન હોય. સાવ ગુજરાતીમાં કહું તો વ્યાખ્યા તો તમને નહીં સમજાય, પણ એક ગુજરાતીમાં એટલું યાદ રાખવાનું, ડેશ આવે ને ડેશ એટલે એમ યાદ રાખવાનું એમાં ન હોય. જાણો કે અહીંયા બી ડેશ આવે ને તો બીમાં ન હોય. ટૂંકમાં એ વસ્તુ છે ને નકાર દર્શાવે છે. ભાઈ એમાં કેટલા છે તો એમાં આટલી બધી વસ્તુ છે ને એ નહીં લેવાની, એના સિવાયની હોય ને એ લેવાની. માનો કે એક એક્ઝામ્પલ તમને સરસ મજાનું દઉં. આપણે કેટલા વાર છે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, રાઈટ. તો સોમ, મંગળ, બુધ એને હું એમાં લેતી હોય ને તો એ ડેશમાં કઈ આવે? તો કે સોમ, મંગળ, બુધ નહીં લેવાના, એ સિવાયના જે છે ગુરુ, શુક્રવાર, શનિવાર ને રવિવાર, તો એ આપણા માટે એ ડેશ થાય. તો મેડમ શું સમજાવો છો? તો કે ખાલી તમારે એટલું યાદ રાખવાનું બાળકો કે એમાં આવે ને એ નહીં લેવાના, એ સિવાયના લ્યો ને એને એ ડેશ કહેવાય, બરાબર છે. તો હવે આપણે અહીંયા એ ડેશમાં છે ને જો 1 ને 5 અહીંયા છે, પેલા ઉપરથી ચેક કરો. આનું એક સૂત્ર પણ તમને શીખવાડી દઉં કે યુ માઇનસ એ, બરાબર. યુમાંથી એ બાદ કરી દો, બાદ બાકી કરતા તો આવડે જ તમને બધાને. આમાંથી આ ઉડાડી દો, હરખું હરખું હોય ઉડાડી દો, પછી યુમાં વધે નહીં લખી નાખવાના. ચાલો 1 અને 2, તો જવાબ આવશે અહીંયા 1 અને 2. ચાલો પછી શું આવશે? 1 અને 3, હા 1 અને 3. પછી 1 અને 4 આવશે. 1 અને 5 નહીં આવે, શું કામ? કારણ કે એમાં છે, એમાં હોય ભાઈ, લેવાનું નથી. હવે 2 ને 3, હા અહીં આવશે, તો લખી નાખો 2 અને 3. 2 4 2 5 એ આવી ગયું, 3 4 3 5 એ પણ આવી ગયું, 4 5 એ પણ આવી ગયું. એટલે આમાં જે છે એમાં એ આપણે લીધા નથી. હવે હું તમને એક હોમવર્ક આપું છું વિદ્યાર્થી મિત્રો, તમારે હવે બી ડેશ ગોતીને લખવાનો છે, બરાબર. મને કમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપજો. બી ડેશ આપણે કઈ રીતે શોધશું, રાઈટ. જાણો કે એમાં હું તમને સૂત્ર કહી દઉં કે યુ માઇનસ બી. બીમાંથી તમારે શું કરી દેવાનું? યુમાંથી બી શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો આના સિવાયના જે વધે એ લખી નાખજો, બરાબર. તો એ તમારા માટે હોમવર્ક છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એના પછી 7મો પ્રશ્ન. 7મામાં શું કહેવા માગે છે? એ માઇનસ બી. જોતાય ખબર પડી જાય કે એ માઇનસ બી આને તફાવત ઘટના કહેવાય. આ કઈ હતી? તો કે પૂરક ઘટના. ઘટનાના નામ અને સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર. આને કહેવાય તફાવત ઘટના. એ માઇનસ બી ઇઝીલી તમને વ્યાખ્યાના સંદર્ભમાં ન સમજવું હોય ને તો એક કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો, એમાંથી બીને ઉડાડી દો, રાઈટ. અને આમ વ્યાખ્યાના સંદર્ભમાં જોવું હોય ને તો તમને સમજી આવે કે એ બને ઘટના એમાં હોય પરંતુ બીમાં ન હોય. એમાં હોય ને એ લેવાનું, પણ બીમાં હોય ને એ નહીં લેવાનું. એનો ઇન શોર્ટ કે તમારે પહેલું કામ છે ને પહેલાં સરખું હોય ને, આમાં મેં એટલે જ અંડરલાઇન કરીને રાખેલું છે કે ફર્સ્ટ ઓફ ઓલ બેમાં સરખું હોય ને એમાં અંડરલાઇન કરી લેવાના. હવે શું કે છે? એ બને છે પણ બી બનતી નથી. એટલે આનો મિનિંગ એમાં એ બને અને બી ન બને આવો થાય, કારણ કે બી બાદ કરી દેવાનું. એટલે પહેલાં સરખા હોય ને એ અને બીમાં, એમાં પહેલાં અંડરલાઇન ખાસ કરી લેવી. હવે એમાં શું વધ્યું? તો એમાં વધ્યું 2 5 3 4 અને 4 5. રેડી? તો આટલી જે વસ્તુ વધે એમાં હોય બીમાં ન હોય, એટલે બીમાં ને એમાં સરખું હોય ઉડાડી દેવાનું. હવે આને બીજી રીતે લખવું હોય ને બાળકો તો આમ લખી શકાય, એ છેદ બી ડેશ. આનું સમાનાર્થી શબ્દ છે. એ માઇનસ બી કયો તો એ જ થાય અને એ છેદ બી ડેશ કયો ને તો પણ એ જ થાય. એક્ઝામમાં ટ્વિસ્ટ આમાં કરવું હોય, દાખલો પૂછે છે આ જ પણ એ મૂકી દેશે આ, તો બે સેમ જ થાય. અને સમજાયું મેં હમણાં ઉપર જ કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે.
આ છે આ નથી એમ બોલવાનું. એમાં હોય બીની ઉપર ડેશ હોય એટલે એમાં ન હોય એટલે બીમાં ન હોય. રાઈટ, તો આ આપણો 7મો કન્સેપ્ટ છે. ત્યારબાદ હવે 8મો પ્રશ્ન. 8મા ટોપિકમાં એવું કે છે કે એ ડેશ છેદ બી. હમણાં સમજાયું, એ ડેશ એમાં ન હોય બીમાં હોય એટલે આનો ઉપરના કન્સેપ્ટનો ઊંધો કન્સેપ્ટ થયો. એટલે આને બીજી રીતે લખવું હોય ને તો મારે આમ લખાય બી માઇનસ એ. રાઈટ, તો પહેલું તો આ બે પ્રશ્નમાં પહેલું તો સરખું હોય ને ખાસ જોઈ લેવાનું. એ તો અંડરલાઈન છે જ ઓલરેડી. એમાં ન હોય એટલે એનું લેવાનું નથી. તો લેવાનું શેનું? તો કે બીમાં વધ્યું નહીં તો લઈ લ્યો. બીમાં શું વધે છે? એક જ વસ્તુ છે, એક જ ગણ છે. તો કયો જવાબ આવશે? તો કે 1 અને 3. તો આ શું થશે? આપણો જવાબ થશે. હવે એના પછી 9મો પ્રશ્ન. 9મો પ્રશ્ન એવું કે છે શું ઘટના એ અને બી પરસ્પર નિવારક ઘટના છે? બરાબર, ફરીથી આ કન્સેપ્ટ થિયરીનો થયો. બરાબર, એના માટે આપણે એક સમજવું પડે કે એ છેદ ગણ બી બરાબર ખાલી ગણ હોય ને, ખાલી ગણ હોય તો પરસ્પર નિવારક ઘટના હોય. આનો મિનિંગ એવો થાય એ અને બી છેદગણ એટલે સરખું. બેયમાં કાંઈ સરખું ન મળે ને તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એ છેદગણ બી ઈ શું છે? તો અહીંયા તમે જોઈ લ્યો ખાલી ગણ નથી, 3 ગણનો સમાવેશ થયો છે. અહીંયા 1 ગણ, 2 ગણ ને 3 ગણ. ખાલી ગણ કોને કહેવાય ખબર છે ને? કે એ બેયમાં કાંઈ સરખું ન હોય અને ખાલી ગણ કહેવાય. તો આ જે છે આપણી કન્ડિશન છે એ છેદગણ બી બરાબર 5 હોય ને તો આને શું કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહેવાય. એટલે નિવારક ઘટના થાય. પણ અહીંયા જે છે એ નથી બનતી એટલે તમારે લખી નાખવાનું ના આપેલ ઘટના પરસ્પર નિવારક ઘટના નથી. રાઈટ, અને લાસ્ટમાં કીધું છે કે આ પ્રયોગના નિદર્શ બિંદુ લખો. નિદર્શ બિંદુ મેં પહેલાં જ કહી દીધા છે. આ વસ્તુ છે ને પાછી નીચે લખવી. શું કામ ખબર? કારણ કે પેપર ચેકરને અહીંયા ધ્યાન નથી હોતું, એને તો લાઈન જ યાદ હોય છે. એટલે ભરે ફરીથી લખવું પડે. આપણે સ્ટાર્ટિંગમાં નહોતું કીધું ને તો આ શોધ્યું હતું. અને આ શોધવાનું રીઝન જ એ છે કે એના ઉપરથી આપણને કેટલા ગણ મળે ની ખબર પડે. રાઈટ, તો ભલે ફરીથી લખવું પડે બાળકો, તો ફરીથી તમે અહીંયા નોંધ કરી દો કે નિદર્શ બિંદુ કેટલા થયા? તો કે 5C2 બરાબર 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 બરાબર 10. આ પ્રશ્ન હકીકતમાં છે ને ફર્સ્ટ હોવો જોઈએ, કારણ કે તો જ તમને આઈડિયા આવે કે આ પરિણામ મળે અને આના ઉપરથી જ આ બધું આપણે લાઈનમાં કરી શકીએ. પણ લાસ્ટમાં પૂછાય છે એટલે આપણે એને લાસ્ટમાં લખશું. બરાબર, સેશનમાં તમને શું સમજાની તમને એકવાર સમજાવી દઉં. એ યોગ ગણ બી એટલે એકદમ સહેલું. યોગ ગણ એટલે બધુંય, એમાં બીમાં બધું આવે ને બધુંય લખી નાખવાનું. રેડી? હવે તો છેદગણ કોને કહેવાય મેડમ? તો એ હવે સમજો કે છેદગણ એટલે શું? તો કે એ અને બી બેયમાં સરખું હોય ને ઈ. એટલે આના ઉપરથી મેં તમને ભૂલાઈ નહીં એટલે મેં તમને સમજાવી જ દીધું આ. બરાબર, ચાલો એ ડેશ એટલે સમજાયું કે એમાં ન હોય એટલે કેવી ઘટના છે? એ પૂરક ઘટના. નકાર વસ્તુ કહેવાશે, એમાં ન હોય એટલે યુ માઇનસ એ. બી ડેશ એટલે બીમાં ન હોય એટલે જે વૈધું ઘટ્યું હોય યુમાં એ લખી નાખવાનું. આ તફાવત ઘટના છે બે, અને આ બે રીતે લખાય મેં તમને સમજાવ્યું. આનો મિનિંગ એમાં હોય ને બીમાં ન હોય એટલે એનું લખવાનું, પણ એ અને બીમાં સરખું હોય નહીં લખવાનું. બી માઇનસ એમાં એવું યાદ રાખવાનું કે એ અને બીમાં પહેલાં સરખું હોય ને ઉડાડી દો. અને આમાં શું લખવાનું? તો કે બીનું લખવાનું, કારણ કે ડેશ છે એ તો લખવાનું જ નથી. રાઈટ, અને પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય? તો આ કન્ડિશન છે કે એ છેદગણ બી ખાલી ગણ થતો હોત ને, જો અહીંયા જવાબ ખાલી ગણ હોત તો પરસ્પર નિવારક કહેવાત. પણ આપણા પ્રશ્નના પોઈન્ટ પ્રમાણે ખાલી ગણ નથી બનતો, એટલા માટે પરસ્પર નિવારક ઘટના નથી. નિદર્શ બિંદુ અને નિદર્શ અવકાશ વિશે તો તમને ખ્યાલ જ છે. જો મારી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આ સેશનનો લાભ લઈ શકે. થેન્ક યુ.